संत को संत कहे गुरु पूज। गुरु पूजा संत को संत कहे गुरु पूज। अमन समन पूजता पड़ी अगम की सूर। गुरु हमारा गारुड़ी मुझ पर विधि में मोरा दिखाया मरम का। तब उतर गया सब जे, तब उतर गया सब जे। मारा गुरु नी गति संद्रमा शीश की नीम चकोर। आठे पुर निरखता रहूं सदगुरु चरण की ओर। सदगुरु चरण की ओर। भारतनी धरतीनी मालिपा अनेक संतो अनेक महंतो थया। एमां काशीनी अंदर रोहिदास बापा थई गया छे। અને મેવાડની મહારાણી મીરાબાઈ કે જેને આપણા મહાન સંત એવા રોહિદાસ બાપાની ત્યાં જો ધક્કો ખાવો પડ્યો હોય તો આ કોઈ નાની હોની વાત નથી। એક દિવસ એવું બને છે મીરાબાઈ कृष्ण ने मूर्ति लई અને કાશીના ઘાટ ઉપર રોહિદાસ બાપાના નજરે પડે છે। એટલે રોહિદાસ બાપાએ કીધું કે આ શેની મૂર્તિ તો લઈને ફરે છે? તો કે મારો પરમેશ્વર હું એને માનું છું। કે તો તારે ખોજ કરવી હોય તો તારા ઘટ ભીતરમાં કે। એટલે રોહિદાસ બાપા मीराबाई ने कहे शू कहे छे? सगोरे नथी संसार कायानो गढ़ शेका छो शेका। शेका छो शेका छो भजिल सुहागी सतराम नाम थी तरी जाओ रे बापा तरी जाओ। ए भजिल सुहागी सतराम नाम थी तरी जाओ। कहे शू कहे? कौन तारी माने कौन तार संग सारे संग सारे। कौन तारी माने कौन तार संग
સાલે સંગ સાલે કોણ દેવે આદર યમે ભાવ અભેષણા કોણ દેશે કોણ દેવે આદર યમે ભાવ અભેષણા કોણ દેશે પોતાનો નિજ અનુભવ થઈ જાય પછી રોહિદાસ બાપાને જવાબ આપે શું કહે સર્વ મારી પ્રાણે બાપ ધર્મમાં સંગ સાલે સર્વ મારી માન બાપ ધર્મમાં સંગ સાલે સદગુરુ દેવ આદર ભાવ અભેષણા ઈ બેસે સદગુરુ દેવ આદર ભાવ અભેષણા ઈ બેસે આસાનની નિર્લા ગિરે બાપા મારા ગુરુએ બતાવી એવી આસાનની નિર્લા ગિરે બાપા સગર નથી સંસાર આયા જીવન સાહેબને યાદ કરીએ
सूक्ष्म कभी
જાગૃત નગરીમાં ચોરવા લૂંટે બાપા જાગૃત નગરીમાં ચોરવા લૂંટે જગ મારે ગા જમદુકા જગ મારે ગા જમદુકા करता पकड़ काशी जमिया करवता लेता जप करता काशी जमिया करवता लेता वापसी मुक्ति नहीं पावे वापसी गति पावे हर जोगी अद्भुता हर जोगी अद्भुता जोगी होकर जटाधार मंगलदार विभूता जोगी होकर जटाधार मंगलदार विभूता घुमड़ी कार देह लूटा बापा घुमड़ी कार देह जला जोगी नहीं जगदूता जोगी नहीं जगदूता जेनी सुरता सुरता लागी गगनमा कालको गगर बनलेता अदर खतर आसमाने ये आसमाने सोजनी है अद्भुता सोजनी है अद्भुता दासीजिया भीमना चरणे दासीजिया भीमना चरणे अनुभवे घर जय पोषो अनुभवे घर जय पोषो
મારી જીવા થઈને પ્રાણમાં બેઠા એ મારા હરી તારા હરી ચડીને મને સુખ નહીં એ આવીને બેઠા જીવન કે સજુ ચડીને મને સુખ નહીં એ વળી આવીને બેઠા હરાણ વાંભુ ભરીને મારે વાલે ઘા કર્યા એ મારે જળ ભૈયા રવિવાર દસમા બોલે ડેરી બિરાજી એ રાખો ધોળ ધજાના પ્રમાણ જીવન સદ ભીમના ચરણા બાકી
ભગતના સંજય ભગતના પ્રોગ્રામમાં એક બહુ સફળતાભરી વાત આવી છે. આપણું સંગમ ભવન પ્રભાત પાટણનું કામ બની રહ્યું છે. તેમાં આપણે કવિ ભાઈ શ્રી ગોવિંદભાઈ વાણવી તરફથી આજે 25,000 રૂપિયાની જાહેરાત થાય છે. એને વધાવી લો. 6 ડિસેમ્બરે પૈસા આપશે. સાધુ સાધુ. બોલો સદગુરુદેવની જય. જીવણ સાહેબની જય. પધારેલ સંત પૂજ્ય શ્રી સામરદાસ બાપુ, તેમના પુત્ર લઘુમહંત શ્રી ત્રિલોક બાપુ, તેમજ મંચસ્થ મહેમાનો, ભજનિક કલાકાર ભાઈ શ્રી ગોવિંદભાઈ વાણવી, ચંદ્રેશભાઈ પરમાર, અમારા કુટુંબના વડીલ ભાઈઓ, સંજયભાઈ ભજગોતરના આમંત્રણને માન આપી પધારેલ મહેમાનો અને ગ્રામજનો તમામનું આજે હું આ મંચ ઉપરથી સ્વાગત કરું છું અને તમામને મારા હૃદયથી અભિનંદન. હવે ખરેખર આમ તો આ ઘરની બાબત જ ગણાય, પરંતુ આ વાત કરતા પહેલા હું એમ કહીશ કે જનની જણ તો ભગત જણ, કા દાતાર અને કા શૂર, નહીતર રે જે વાંજણી તારું મત ગુમાવીશ નૂર. ખરેખર ભક્ત જન્મા એને ધન્ય છે, ધન્ય હરિજન જાયા, વૈકુંઠમાં એના વધામણા અને નવખંડમાં એની છાયા. એટલે મનુષ્ય દેહ દરેકને મળે છે અને દરેક વ્યક્તિને મનુષ્ય દેહ કરી અને કંઈક કમાઈ કરવાનો અવસર મળે છે. પણ ધન્યવાદ ભક્તને દેવાય, ધન્યવાદ સંતને દેવાય અને ધન્યવાદ એવા દીકરાને દેવાય જેણે નાની ઉંમરમાં સંતોના ચરણમાં માથું નમાયું અને ભક્તિ પ્રત્યેની પોતાની શ્રદ્ધા વ્યક્ત કરી અને ભક્તિમાં જેનું મન લાગ્યું. હું તો એમ કહું એના માતા પિતાને ધન્ય છે અને દીકરાને પણ ધન્ય છે કે એને નાની ઉંમરમાં સંત ચરણ મળ્યું અને ઉત્તરોત્તર પ્રગતિ કરે. અને ખરેખર લખવું એ વિષય વ્યક્તિના હાથનો નથી પણ એના અંતર્મનનો છે. જ્યારે મનની અંદર પ્રેમ અને ભાવ જાગૃત થાય ત્યારે તમે કોઈની વિશે કૃતજ્ઞતાથી 2 શબ્દ લખી શકો. અને એમાંય સંત વિશે લખવું, હું તો એમ કહું સંત એ અગાધ શાયર છે અને આપણે એની અંદર ચકલું થઈ અને એક સાંચ બોડવા જેવું છે, પણ એની શરૂઆત કરનાર વ્યક્તિને પણ ધન્યવાદ દેવાય. એટલે સંજયભાઈ ભજગોતરે કવિની કલમે જે પુસ્તક લખ્યું છે એમાં પોતાના વિચારો રજૂ કર્યા. એ પુસ્તકની અંદર જે પોતે પ્રસ્તાવના રૂપે હીરાગર આર ગોસ્વામી સાહેબે પોતાની પ્રસ્તાવના, તેમજ શ્રી સામરદાસ બાપુ, તેમજ શ્રી ગોરધનરામ બાપા બાંદ્રાધામથી તેમણે આશીર્વચન આપેલ છે સંતોના આશીર્વચનથી. અને ત્યારબાદ આ પુસ્તકની અંદર સંતોના ટૂંકો જીવન પરિચય અને ત્યારબાદ સંજયભાઈ ભજગોતરને જે ઉલટ આવીને પોતાના હૃદયથી લખેલી વાણીઓ છે, જે વાણી અને તેમની જે એનો પરિચય વતી જે આ કવિની કલમે પુસ્તક તેમણે જે આવૃત્તિ બહાર પાડી છે તે બદલ ખરેખર હું એમ કહું કે આ એમની એક નાનો એવો પ્રયાસ પણ અમારા માટે મોટો ગણાય. અને આજે આ પુસ્તકના વિમોચન કાર્યક્રમમાં તમામ આપ પધારેલા છો એ બદલ તમામનો ખૂબ ખૂબ આભાર. અને હું આ પુસ્તક વિમોચન માટે અહીં મંચસ્થ સંત શ્રી સામરદાસ બાપુને વિનંતી કરીશ કે પુસ્તક નું વિમોચન કરી અને આજે આપણે આ કાર્યક્રમને આગળ વધારીએ. આ મારો શિષ્ય સંજય ભજગોતર, જ્યારે મેં એમને ઉપદેશ આપ્યો ત્યારે એનો પરિવાર બધાય એમ કહેતા હતા કે બાપુ આને કંઈક સારી સમજણ આપો, સારી શિખામણ આપો. હા, એમને કાકા મોજૂદ છે. એમણે પણ મને કીધેલું કે બાપા આને કંઈક સુધરે એવું કરો. પણ આજે આજ સંજય ભજગોતર એક સંતની કક્ષાએ, એક કવિની કક્ષાએ
અને એક લેખકની કક્ષાએ જઈને પહોંચ્યો છે. આ બધાય સદગુરુ દાસી જીવન સાહેબને એમના ઉપર કૃપા વરસી મારી પ્રેરણા અને મારા શિષ્ય છે. અને હજી જો એને જો આવો ને આવો સાથ સહકાર મળતો રહ્યો તો હું એમ કહું કે એ રાષ્ટ્રીય સન્માનિત બને, રાષ્ટ્રીય એવોર્ડ મેળવે એવું મને એની આશા છે. બોલો સદગુરુ જીવન સાહેબની જય. આગળ વધે જ અને આપના આશીર્વાદ પણ મળ્યા અને આપની એમને ખરેખર કૃપા પણ મળી, જેથી એમને આ સારું એવું પુસ્તક લખ્યું અને આજે આપના હસ્તકે વિમોચન થાય છે એ પણ ગર્વની બાબત છે. બોલો દાસી જીવન સાહેબની જય, બોલો ભીમ સાહેબની જય, બોલો હમ સાહેબની જય, હમ દાદાની જય, સર્વ સંતોની જય, સામરદાસ બાપુની જય. સંતાઈ ભગવતની જય. બોલાવી જોઈ ને આવું કયું કામ ન બોલાવાય. જોજો મેં કેમેરામેન ને એટલે આપણા રીતિ રિવાજ મુજબ આપણે સન્માન કરવું ઘટે. ખરેખર સંતોનું તો જેટલું સન્માન કરીએ એટલું ઓછું જ છે. તેમ છતાં આપણાથી ફૂલ નહીં તો ફૂલની પાંખડી એમને જે આપણા હાથેથી થઈ શકે એટલું સન્માન આપણે કરીએ. હું પધારેલ મંચસ્થ સંત શ્રી સામરદાસ બાપુ જેમને સન્માન માટે હું વિનંતી કરીશ, મસરીભાઈ અને મેપા બાપા પધારો અને બાપુશ્રીનું શાલ ઓઢાડી અને સન્માન કરો. બોલો સદગુરુદેવની જય. સદગુરુદેવની જય. ત્યારબાદ માન્યા થોડી વાર પહેલા શ્રી ગોવિંદભાઈનું સન્માન મેણસીભાઈ પધારો શ્રી ગોવિંદભાઈ માનવીનું સન્માન માટે. ગોવિંદભાઈ માનવીએ અમને શબ્દોથી આનંદ કરાવ્યો અને ભજન દ્વારા. હીરા દાદાનું સન્માન અમારા વેવાઈ શ્રી, હું વિનંતી કરી વેવાઈને કે પધારો અને હીરા દાદાનું સન્માન તમારા વરદ હસ્તે કરો. અમારે અમને અમારા કુટુંબમાં આમ તો જો કે બધા શિક્ષિત અને બધા પરિવારના બધા વડીલો છે. સન્માન તો અમારા કુટુંબમાં અમારા કાળુભાઈ અમારા મોટા ભાઈ થાય, પરંતુ દીપકભાઈ હમણાં પોતે શિક્ષક અને રિટાયર થઈ અને નિવૃત્ત જીવન બાદ અત્યારે જુનાગઢમાં છે. અને સંજયભાઈનો આગ્રહ હતો કે દીપકભાઈનું આપણે સન્માન કરવું ઘટે, કારણ કે આજે નિવૃત્તિ પછી અહીંયા પહેલી વાર આવ્યા અને એમનું સન્માન હું વિનંતી કરીશ સંજયને કે સંજય એમની હાથે જ શ્રી દીપકભાઈનું સન્માન કરશે. અને આજે કુટુંબમાં અમે આમ ખરેખર હું ને સંજય
ઘણા વર્ષોથી આમ પરિચયમાં છે. વ્યક્તિગત અમે સગા હવે બન્યા, પણ અમે મિત્ર તો પેલા જ હતા. એટલે એ પેલાની અમારી ઓળખાણ સોનામાં સુગંધ પડી એમ અમે સગા થયા. હવે અમે બે ભાઈઓ સંજયનું સન્માન કરશું. બધી આવીશો. અહીં ઊભી જાઓ. તબલાના માણીગર અને ખરેખર બાપુનું તો બહુ મોટું નામ છે. આપણે તો એમનું સન્માન શું કરી શકીએ, પરંતુ તેમ છતાં આપણાથી થાય એટલો અલ્પ પ્રયાસ કરીએ. બાપુએ મોટા મોટા સ્ટેજમાં અને આજ મોટા કલાકારની આજ સિદ્ધિ કહેવાય કે મંચ ગમે તેવડું હોય, ઘરે એકલા વગાડતા હોય કે ચાહે લાખની પબ્લિક હોય કે 50 જણા હોય 5 હોય, પણ એની મોજ એ હોય. એટલે ભરત બાપુ છે એ એક શું કહેવાય સંગીતના સાચા ઉપાસક અને સાધક છે. હું વિનંતી કરીશ સંજયભાઈને કે બાપુનું સન્માન કરે. સાલો ભરત બાપુ. પૂરદસ્તે કરશે. આપણે વડોદરા ડોડિયા મારા પરમ મિત્ર એવા ભીમભાઈ આમેડા હતા અને આજે એમની હાજરી નથી, પણ એમના ભાઈ અહીંયા પધાર્યા છે તો આ તકે એમનું સન્માન હું કરીશ. નાની લેવા નહીં કામ હામાં सब छाना એ બધું એક શું કહેવાય મર્યાદાને ધ્યાનમાં રાખી અને સમયને ધ્યાનમાં રાખી અને હું અત્યારે વિનંતી કરીશ દીપકભાઈ પરમાર અમારા મોટા ભાઈ અને શિક્ષક છે, તેઓ આ તકે બે શબ્દ કહેશે. આવો તો આજ રોજ શ્રી ભક્ત કવિ સંજયભાઈ ભજગોતર લિખિત કવિની કલમે આ ટૂંકી પણ શરૂઆત નાની છે, પણ એનું ઉડાન છે ને બહુ ઊંચું. છોકરા નાના હોય અને કાગળનું વિમાન બનાવીને ઉડાડતા હોય ને એ જ છોકરા ક્યારે પછી હેલિકોપ્ટર ચલાવતા થઈ જાય એની ખબર ન હોય. તો આ નાની એવી ઉડાન એને ભરી છે. આ ઉડાનમાં આપણને સહભાગી થવા માટેનો જે અવસર મળ્યો છે એમાં આપણે કુદરતનો અને સંતોનો આશીર્વાદ માનવો પડે કે આપણને આના સહભાગી બને. આવા સરસ મજાના કાર્યક્રમમાં એ ભોગાવદરથી શામળદાસ બાપુ પધાર્યા છે, એમના દીકરા લઘુમંત પધાર્યા છે, આપણા સોમનાથ જિલ્લાના આપણી જ્ઞાતિના પ્રમુખ પટેલ, કલાકાર ભજનની રમઝટ બોલાવી છે ગોવિંદભાઈ,
બધાના નામ લઈ શકાય એવા મહાનુભાવો છે. તો આ બધા મહાનુભાવ, માતાઓ, બહેનો, આપણે આજે એ પુસ્તક વિમોચનનો કાર્યક્રમ રાખ્યો છે. પુસ્તક વિમોચન એટલે મારી દ્રષ્ટિએ અને સંતોની દ્રષ્ટિએ જેમ માં છે ઈ 9 મહિના બાળકને પેટમાં રાખે પછી પ્રસૂતિની વેદનામાંથી મુક્ત થાય એનો અવસર એટલે કવિનું પુસ્તક વિમોચન. આ માં છે, દીકરી છે, જ્યારે પરણે ને ત્યારે પતિના પ્રેમથી, હૂંફથી એ પ્રસૂતામાં પગલા માંડે. એમ જેમ રવિ સાહેબને ગુરુ ભાણ મળ્યા અને ગુરુ બોધ આપ્યો અને કેવો આપ્યો, પછી ગોગાઈને પૂછ્યું કે તને કેવો આ લાગ્યું, કેવું? તો એને એક જ લીટી કીધી કે ઊંચું જો તો આસમાનમાં, હેરીને જો તો હેરી હેઠો, હોઈને જો તો મારી હોળીમાં, જાગીને જો તો તખત પર બેઠો. આ એટલું બધું જો એને લાગી જતું હોય જો ગુરુથી, તો ઈ વખતના ગુરુ અભણ હતા. શામળદાસ બાપુ જેવા ભણેલ ગુરુ હોય અને ઈ એવા ગુરુ જો આપણને આ સંજયભાઈને મળ્યા હોય તો પછી તો એમાં કઈ બાકી રહી નહીં. એની ગુરુબોધને કારણે અને બધાયને ન લાગે, બધાયને ન લાગે, કોઈ ખાતાનો હંસ હોય ને એને જ લાગે. તો ખાતાનો હંસ ખૂબ ભક્તિભાવ વાળો પરિવાર, શામળદાસ બાપા નું ચરણ, એને હિસાબે એને ગુરુબોધ થયો, આત્મબોધ થયો. અને આત્મબોધ, ગુરુબોધ, હવે જો બધાને વાતો જ કરવી છે બાપા, મારે વાતો જ કરવી છે. મને જો મોકો મળ્યો, માઇક મળ્યો, હું એમ માનું તો લગભગ સવાર સુધી છોડું નહીં. બધાને વાતો જ કરવી છે, પણ વાત કરવાનું ઠેકાણું તો હોવું જોઈએ ને. તો જે અભણ માણસો હોય પોતે વાત કરી નાખે, અને સંજયભાઈ જેવા ભણેલા થોડાક હોય તો એની જે વેદના છે, એને જે અનુભૂતિ થઈ છે, બરાબર, એને જે કઈ લાગણીઓ છે, એને જે કઈ દેખાય છે, એ બધું જે એને અનુભવ્યું છે, એને કાગળ રૂપી એ માં કોથળીની અંદર કાગળ રૂપી માતા અને પિતાના બુંદ રૂપી જે કલમ છે એનાથી એ કાગળ રૂપી લખતા ગયા. અને એવો સમય આવ્યો કે જ્યારે પ્રસૂતાની વખત આવે ત્યારે એવો સમય આવ્યો કે જ્યારે સુયાણીને બોલાવવી પડે. તો આજે આ સંજયભાઈનું જે પુસ્તક વિમોચન છે એનો સમય આવ્યો અને એની અંદર પાછા એના જ ગુરુ એની સુયાણી બન્યા. આ સંજયભાઈનો હરખ માતો નથી. હુકામ માતો નથી ખબર? કે નાનું બાળક જ્યારે પ્રસૂતા અનુભવે ને ત્યારે એક બાજુ એને પીડા હોય, એક બાજુ આનંદ હોય છે. અને એ જ્યારે બાળક છે એ સમજણું થાય ને, થોડુંક કાલા કાઢતું હોય ને, ત્યારે એના નાના નાની, કાકા, મામા, મામી એને રમાડતા હોય, અને એને રમાડતા હોય તો એની માં જોતી હોય. એમ આપણા બધાના હાથમાં પુસ્તક છે અને એની માં જોઈ છે, એને હરખ સંભાતો નથી આજે. એટલે ખૂબ અમે આશીર્વાદ આપીએ છીએ સંજયભાઈ. અમે તો આશીર્વાદ આપવાની યોગ્ય નથી, પણ બાપુને વિનંતી કરીએ કે ખૂબ આશીર્વાદ આપો, કે તમારું હજી ખૂબ ને ખૂબ આધ્યાત્મિક જ્ઞાન છે એ વધતું રહે. તમે પોતે પણ કોઈને આધ્યાત્મિક ક્ષેત્રે છે એ આગળ વધારો. અને સમાજની અંદર જો હવે આધ્યાત્મિક ક્ષેત્રની અંદર તો વાત કરવાની વાત ભૂલી જ જવાની, કેમ કે હવે આપણામાં એક બીજો ટ્રેન્ડ આવી ગયો છે, એની આ ચર્ચા કરવા હું માંગતો નથી. પરંતુ જે કંઈ આપણાથી બને તે રીતે સમાજને સુધારવા પ્રયત્ન કરવા, અને સમાજ સુધરશે ને એની રીતે સુધરશે. આ તો આપણે વાત કરીએ કે સમાજ સુધારવા પ્રયત્ન કરવા, એ સુધરવાનો નથી. આ તો જેને લાગે એને લાગે.
બરાબર, લાગે એને લાગે, 100 પાણા નાખો તો એમાંથી કોકને એકાદ આને લાગે, બરાબર. તમારે પણ ઘા કર્યા કરવા, કોકને લાગશે. જેમ સામળદાસ બાપુએ ઘા કર્યો તમને લાગી ગયો, બરાબર, અને એનું આજે આપણે પરિણામ જોઈએ છીએ. તો તમારે ઘેરામાં ઘા કર્યા કરવાના, કોકને લાગી જાય તો કોકને તમે તારી દેશો. એમ ભગવાનને પ્રાર્થના કરીએ કે ખૂબ આગળ વધો અને ખૂબ તમારી પ્રગતિ થાય, નામના થાય. જે રીતે બાપુએ કીધું કે તમને જે રીતે અહીંયા પુસ્તકનું વિમોચન થયું એવી રીતે વિશ્વ લેવલે તમે નામના મેળવો એવી અભ્યર્થના સાથે વિરમું અસ્તુ. જય દાસ. ખૂબ ખૂબ સેવવું પડે અને સેવવું પડે. આંબાનું ફળ કેરી હોય, જો તમારે કેરી ખાવી હોય તો આંબાનું જ સેવન કરવું પડે. બાવળને સેવે ક્યારેય પણ તમને કેરી મળે નહીં. એમ આધ્યાત્મિક પ્રગતિ કરવી હોય તો 100%, હું એમ કહું, તમારે આર્થિક અને સામાજિક પ્રગતિ કરવી છે તો શિક્ષણનો ક્ષેત્ર અપનાવવો પડે. શિક્ષણ અપનાવો એટલે આધ્યાત્મિક પ્રગતિ થતી નથી. અને જો આધ્યાત્મિક પ્રગતિ શિક્ષણથી થતી હોય તો ખરેખર બુદ્ધ છે એ ક્યારેય પોતાના જીવનને છોડી અને આધ્યાત્મિક કરવા માટે પોતે સંસારમાંથી ન જાય. કારણ કે એ તો આપણને ખ્યાલ જ આવ્યો કે એ રાજા હતા ને છોડી દીધું, બરાબર. તો એને ક્યાંક આની અંદરથી બોધપાઠ લીધો. આપણે છોડી નથી દેવું, પણ એમાંથી એ સાર લેવાનો છે કે શિક્ષણ છે એ આપણા સામાજિક અને આર્થિક જીવન માટે જરૂરી છે, પણ આધ્યાત્મિક ક્ષેત્ર અને શિક્ષણ બંને અલગ છે. કારણ કે આ પુસ્તકની અંદરથી તમને વાંચતા શીખડાવે, તમે લખતા શીખો. આ ભાઈએ લખ્યું એ સ્કૂલમાંથી શીખાયું, પણ જે અંદરથી શબ્દો નીકળે છે લખવા માટેના ભજન, એ ક્યાંય કોઈ સ્કૂલમાં નથી. અને ગુરુની ઘણી વાત આપણે સમાજમાં થતી હોય, ભાઈએ કીધી, પણ હું તો ઘણી જગ્યાએ ઓપનમાં બોલું અને વિરોધ થાય, પણ સત્ય કહેવામાં ખોટું નહીં. હું આજે કહું છું, બાપુ બધા બેઠા છે, માફ કરજો, પણ મારે કેવું પડે. ઘણી વખત એવું ઘણા કહેતા હોય કે ભાઈ કાંઈ નહીં, ગુરુની કાંઈ જરૂર ન હોય, કે આમાં કાંઈ એવું ન હોય, હવની રીતે હવ કર લે, અપો દીપો ભવો. હું તો ઘણી વખત એમ કહું, ગોવિંદભાઈ, કે સ્કૂલની અંદર આપણે ભણવા જઈએ, મારા છોકરાએ ભણે છે, બરાબર, તે છોકરાઓને અમે સારી સ્કૂલમાં ભણાવીએ કે સારા શિક્ષકો હોય, દીપકભાઈ જેવા સમજુ ડાયા અને હોશિયાર હોય એવા શિક્ષકો. પછી ઘરે આવે પછી પાછા 2-2 કલાક ટ્યુશનમાં જવડાવીએ. તો આપણે શું કામ નહીં બધું કરવું જોઈએ? બધું પુસ્તકમાં જ છે. 10માની ચોપડી લેવાની, બાપુ ચોપડીમાં બધું લખ્યું હોય અને ચોપડીમાંથી જ પૂછાવાનું હોય ને દીપકભાઈ, બધું ચોપડીમાંથી પૂછાવાનું. તો આપણે સ્કૂલે હું કામ મોકલીએ ભાઈ? કારણ કાંઈ ચોપડીમાં છે, સવારે છોકરાને ચોપડા લઈ આવી દેવાના, બેઠો બેઠો ભણ્યા કરે. પણ એવું નથી, ચોપડીમાં છે એ ઉકલતું નથી, એના માટે ગુરુ જોઈએ. તો આમાં કાંઈ દેખાતું જ નથી, આને ઉકેલવા નહીં જોઈએ, નહીં જોઈએ. એટલે અહીંથી તમારે બહાર ગામ જવું હોય તો તમે પૂછવું પડે ગૂગલને કે મારે અહીં જવું છે તો રસ્તો ક્યાં છે, બરાબર. અને આમાં તો પાવ વિનાનો પંથ કહી છે, વિનાજી પે રણુકારા, અગમ દેશ અનલ કા માર્ગ, સદગુરુ નામ છડીદાર વહી મેં પૂજુંગા, બરાબર. તો આ તો અગમ દેશ છે, આમાં તો કોઈ માર્ગ કે કઈ જગ્યા જ નથી. આખું મિશો તો ત્યાં તો અંધારું જ છે. હવે એમાં માર્ગ ગોતવો ગુરુની જરૂર નથી. અને આધ્યાત્મિક માર્ગે તો એટલું છે, કારણ કે આ માર્ગ તો એવો છે કે આની અંદર તો જો ગુરુ ન હોય ને તો માણસ લટકી ભટકી જાય, અને આ માર્ગમાં પાછા પડ્યા પછી બહુ પ્રોબ્લેમ વાળું થાય. આધ્યાત્મિક ક્ષેત્રે પ્રગતિ કરવા માટે વ્યક્તિનો પુરુષાર્થ જેટલો જરૂર છે એટલી જ મહાપુરુષોની કૃપાની જરૂર છે. કૃપા છે એ કંઈક અલગ કામ કરે છે. એ પાંગરાને પણ, અને તમે શંકર સાહેબનું ભજન છે કે ભાઈ હું તો ગઈ તી ગુરુજીના દેશમાં, અગમ ઘેર જઈ ચડી, બરાબર. અને એને કીધું કે હું તો પાંગડી થઈને પર્વત ચડી. એટલે ભાઈ કઈ ઠૂઠા થઈને પર્વત ન ચડતા, પણ જઈએ તમારા કર્મના ભાર ખતમ થાય ને તો અહીંયા આધ્યાત્મિક કોઈ મહાપુરુષ સંત મળ્યા હોય તો એના ચરણ રજને માથે ચડાવી આવા સંતોને કાયમી સેવી. અને બાળકોને હું તો એમ કહું
કે આજના સમયમાં પૈસા છે. અમે તો નાની ઉંમરની અંદરથી અમે નાના ઘરમાં રહ્યા. આજે આ ઘર જોઈએ નહીંતર ધારિયા જ હતા. તમે અહીંયા જ ધારિયા જ જોયા. એમાંથી આજે મેળ્યું થયું. અને આમાં મેળ્યુંમાં છોકરા જન્મ્યા છે ને એ અત્યારે ધારિયા કરતા વધારે હિંમતવાળા નથી. શું કામ એને કે અત્યારની પ્રજા છે ને એ આપણા સમાજની માયકાંગલી છે. એની અંદર જોશ ને જુસ્સો નથી. નહીંતર રૂપિયો તો અટાણે છે જ. એમ પૈસો બનાવી શકાય છે તમારી પાસે બુદ્ધિ પાવર હોય તો, પણ એ પૈસો બન્યા પછી એ પદભ્રષ્ટ થતા વાર નહીં લાગે. પણ જો આવા સંતોના ચરણે છે, ક્યાંય એવી રીતે જ્ઞાનમાં જાતા છે, સંતોના ચરણે છે કે એટલે આવું ન કરાય. નહીતર પૈસા મળ્યા પછી એ વ્યક્તિ આગળ જવો જોઈએ, પણ માનસિક અને શારીરિક રીતે પાછો પડે છે અને અધઃપતન થાય છે પૈસા મળ્યા પછી. એટલે ખરેખર તો હું એમ કહું કે સમાજની અંદર આગળ વધવું હોય, જીવન જીવવું હોય અને કાયમી માટે જો ઉન્નતિ કરવી હોય બાળકોની, તો ખરેખર મહાપુરુષો સંતોના શરણમાં લઈ જાયજો. દાસી જીવણ સાહેબ છે, ઉગારામ દાદા છે, ભીમ સાહેબ છે, એવા મહાપુરુષોના જ્યાં ભજન કરેલા છે એ જગ્યાએ જાહે ને તોય બાળકોના સારા વિચાર આવશે. ભાઈ સારી જગ્યાએ જાવ ને તો સારા વિચાર આવે. બાકી માહોલ છે ને એવો માણા થાય. એવું નહીં સમજવાનું કે આપણે અહીં ભેગા રહીએ એટલે માણસ છે. માણસના બાળકને જંગલમાં રાખ્યા હોય કોઈ ન બોલે, એ અહીંયા છે એટલે બોલે. એટલે માહોલ જ માણસ બનાવે. સંતોના ચરણમાં વંદન કરી વધારે ન કહેતા મારી વાણીને વિરામ આપું છું. અને આજના ઓર્ડરમાં છે નાખ સંજયભાઈ ના જે આજે ભાઈના આપણે બાપાના જગદીશભાઈના મકાનના જે વાસ્તા પ્રસંગની રિબિન કટિંગ બાપુ અને તેમના મેપા બાપા અને બાના હસ્તક છે. ખૂબ સારી વાત છે, તાળીઓથી. અને ત્યારબાદ હું તમે બોલશો. હા, તો આજના જે કાર્યક્રમને આપણે પૂર્ણ કરીએ અને હું તમામ પધારેલા મંચસ્થ સંતો અને આવેલ આગેવાનો અને તમામ વડીલોને અને મહેમાનોનું હું આ તકે પધારી અને સંજયભાઈ ભજગોતર પરિવાર અને તમામને જે આજે સમય આપ્યો એ બદલ તમામનો હું ખૂબ ખૂબ હૃદયથી આભાર માનું છું. અસ્તુ. જય હિન્દ, જય ભારત. બોલો સદગુરુદેવની જય. દાસી જીવણ સાહેબની જય. ઉગમેશ્વર સાહેબની જય. સર્વ સંતોની જય. બોલો સદગુરુ જીવણ સાહેબ. બહુ ફૂગા પડવાનો બધા બોલું
કેમેરામેન શું કરે? એ એક ટેપ કરીને આવો. એક ટેપ કરીને આવો. કેમેરામેન શું મારો મોબાઈલ ચાલતો હશે કે